સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામમાં પરિણીતા સાથે દુર્વ્યવહાર આચરવામાં આવ્યો છે. તો નણંદ અને નણદોઈ અને અન્ય એક શખ્સે વહેમના ચક્કરમાં આવીને મહિલાની પરીક્ષા લીધી હતી. ત્યારે નણદોઈ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખીને મહિલાના હાથ ગરમ તેલમાં ડુબાડવામાં આવ્યા. તો નીરુબેન ઠાકોર નામની 28 વર્ષીય મહિલા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. જમનાબેન ઠાકોર, મનુભાઈ ઠાકોર, દયાલ ઠાકોર તેમજ હીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલા મહેસાણા સિવિલમાં હાલ સારવાર હેઠળ છે. ત્યારે મૂળ તે રાધનપુરની મહિલા છે અને ગેરીતા ગામમાં કરે છે ખેતમજૂરી. ત્યારે નણંદે વહેમના ચક્કરમાં આવીને ગેરીતા આવીને આ ભાભીની પરીક્ષા લીધી અને તેની સાથે દુર્વ્યવહાર આચર્યો હતો. શું નામ છે આપનું? નીરુબેન. કયા ગામના છો? ગિરિતાન. તમારા જોડે શું બનાવ બન્યો હતો? ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા. હા, તેલમાં હાથ કોને નખાયો તમને? એમાં નણંદે ને અમારા મોટા નણંદ છે ને એના ઘેરથી. એમનું નામ શું છે બંનેનું? દયાલ. બે જણા જ હતા કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે? ના, જમનાય. એટલે મતલબ 3 વ્યક્તિઓએ તમારે તેલમાં હાથ નખાવડાવ્યો? હા. તો શું આ એક અંધશ્રદ્ધા છે? હા, અંધશ્રદ્ધા છે. તો આમાંથી સાબિત શું મળ્યું? તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? કાંઈ મળ્યો નહીં. હવે તમે શું ન્યાય માગો છો? ન્યાય તો હોય ને. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.